ખજૂરનો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને દોડાયા? તું જ્યારે જેલમાં હતો ને ખહુરિયા, હવે રેડી રાખજે તારી બાયડીને નખા ઘરને. તારી જેટલી બાબીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લે છે. ત્યારે ત્યારે વંડિયો ટપી ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લે છે. હા સાહિત્યકાર આવતો રે. હાલ બકા, તો શું કહેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં હે? હવે ભાઈ તું જ્યારે જેલમાં હતો ને ખહુરિયા, હે ખહુરિયા બાયલા, તું જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા હતા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, હો વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો, એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા. અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડને ખબર પડે કે બેટા તારું આ રૂપ છે. મેં આને એવું કીધું આ ખહુરિયાને, આ ડાયરા કલાકારને કે તું ખજૂરનું સમાધાન લઈને આવ્યો છો ઈ ભંગારનું, તો તમે આજે મને દબાવી દેશો, મને ચૂપ કરાવી દેશો તો આ પબ્લિકને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દી રાડો પાડે છે અને પછી ચૂપ થઈ જશે. પણ હરેક મેટરની અંદર યાદ રાખજો, હરેક મેટરની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય, કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય, એટલે સંબંધ આડા રાખ્યા છે. હું ક્યારે ભૂલતી નથી, ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય, સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય, ભૂલી હું કાંઈ જ ન હોય, બરાબર? તો એ સાહિત્યકાર મેં તને ખાલી એટલું કીધું તું કે તું વિડિયો બનાવીને પબ્લિકને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા ખજૂર ભંગારે મને સમાધાન માટે 4 ફોન કરાવ્યા. કેટલા? 4. અને કેવી ઓફરો કરી ને સ્ટેજના પ્રોગ્રામમાં બોલ ને, હે પાછો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો, એને સપોર્ટ કરવાનો છે હો. તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખની ઈ તે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા. તો તે કાચિંડાની જેમ તું રંગ બદલ રંગ. બાકી તો એક દીકરીએ તને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે 2 શબ્દ ખાલી એવા બોલી દ્યો કે હા ભાઈ ખજૂરનો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને દોડાયા? હે ખહુરિયા તને મોકલો તો કોને સમાધાન માટે? દે જવાબ, દે તારા પ્રોગ્રામમાં. એકવાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે. હવે હું મારું સેટેલાઇટ ચાલુ કરું છું. તારા જેટલા કાંડ હોય ને, તારા ચિઠ્ઠા, તારી માયા મૂડી સંકેલી લેજે. તારી જેટલી બાબીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લેજે. ત્યારે વંડિયો ટપી ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લેજે. બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો પ્રોગ્રામ ચાલુ થયો ને ત્યારે એવું કહેતો તો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું, હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે, સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે. પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કે એવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લેઆમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે. તો અમે કોઈની બેન દીકરી નથી. તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે? હવે તે કોકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડીને નખા ઘરને રેડી રાખજે.
હવે રેડી રાખજે તારી બાયડીને નખા કરને. હવે તું રેડી રાખજે. હા ખવરિયા, હવે તું રેડી રાખજે. મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા. તો કાલનો ડાયરો તો જામે એવો થશે. આજે તો ખાલી ઝલક હતી, ઝલક.